ગાંધી નિર્માણ દિન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચિત્ર સ્પર્ધામાં સ્કૂલના બાળકોએ ભાગ લીધો હતો। દેશને સ્વચ્છ રાખવાનું અને શહેરને ગંદકીથી બચાવવાના શપથ આ સ્કૂલના બાળકોને લેવડાવવામાં આવ્યા હતા। અમદાવાદની વિવિધ સ્કૂલોમાં પણ બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈને ચિત્રો બનાવ્યા હતા। આખા રાજ્યના અંદર શાળા કોલેજો બધાને સાંકળીને આ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। મહાત્મા ગાંધીજીનું નિર્વાણ છે। મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા એકબીજાના પર્યાય હતા, એટલે 12 માણસના અંદર સ્વચ્છતા પ્રત્યેના સંસ્કાર પ્રસ્થાપિત થાય એના માટે આખા રાજ્યના અંદર 1,28 લાખ જેટલા બાળકો આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર છે। અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની જો વાત કરીએ તો લગભગ 1,50,000 જેટલા બાળકો આખા શહેરના અંદર પથરાયેલી મ્યુનિસિપલ શાળામાં આજે ચિત્ર સ્પર્ધા કરશે। શાળા કક્ષાએથી 1 થી 5ની શાળાઓ તેમાંથી 3 નામ પસંદ કરવાના, 6 થી 8ની શાળાઓ તેમાંથી 3 નામ પસંદ કરવાના છે। શાળા કક્ષાએથી પછી સીઆરસી કક્ષાએથી પછી ક્લસ્ટર કક્ષાએ, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ આ રીતે જુદી જુદી કેટેગરીના અંદર જુદી જુદી રકમના ઇનામો આ સ્પર્ધા અંતર્ગત આપવાના છે। ઇનામને ગૌણ ગણીએ, પરંતુ મુદ્દો જે છે એ મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને આવી એક વિક્રમ સર્જી શકે એવી સ્પર્ધા આખા રાજ્યના અંદર શિક્ષણ વિભાગ તરફથી આયોજિત કરવામાં છે। એ ખૂબ જ મોટી બાબત છે અને મહાત્મા ગાંધીને ખૂબ જ મોટી અંજલિ છે અને સ્વચ્છતાનો સમાજને ઉપયોગી ખ્યાલ પ્રસરાવવા માટેનું પણ આ મહાન કાર્ય છે। આ ચિત્ર સ્પર્ધામાં બાળકોને પ્રોત્સાહનના રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। કેમેરામેન દીક્ષિત દરજી સાથે મિહિર દૂધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।